15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામે આવેલી આરપીએલ કંપનીના ઓફિસર ક્વાર્ટરમાં એકસાથે 8 મકાનના તાળા તૂટ્યા. તસ્કરોએ એક જ રાતમાં 8 મકાનના તાળા તોડી કંપનીના સિક્યુરિટી ગાર્ડ અને પોલીસને પડકાર ફેંક્યો. સોના ચાંદીના દાગીના અને લેપટોપ મળી 6.48 લાખની મત્તા ચોરાઈ. ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામે આવેલી રાજશ્રી પોલીફિલ કંપનીના ઓફિસર ક્વાર્ટર્સને તસ્કરોએ ગત રાત્રિના સમયે નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ આરપીએલ કંપનીના ઓફિસર ક્વાર્ટર્સના એકસાથે 8 જેટલા મકાનોના તાળા તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ અને લેપટોપ મળી કુલ 6.48 લાખની મત્તા ચોરી કરી હતી. નવાઈની વાત તો એ છે કે આરપીએલ કંપનીના ઓફિસર ક્વાર્ટર્સમાં સિક્યુરિટી ગાર્ડ પર ફરજ બજાવે છે અને સીસીટીવી કેમેરા હોવા છતાં તસ્કરોએ ચોરી કરી સિક્યુરિટી ગાર્ડ સહિત પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ઝઘડિયા તાલુકામાં તસ્કરોએ તડકાટ મચાવ્યો છે. ઘરફોડ ચોરી હોય કે વાહન ચોરી હવે સામાન્ય વાત બની રહી છે. સરસા ગામે ઘર આંગણેથી બાઇક ચોરીની ઘટનાનો હજુ એક લોકમુખે ભૂલાઈ નથી અને ત્યાં જ બામલ્લા ગામે એક જ રાતમાં એકસાથે 8 મકાનોના તાળા તૂટવાની ઘટના સામે આવી છે. બામલ્લા ગામે આવેલી રાજશ્રી કંપનીના ઓફિસર ક્વાર્ટર્સને ગત રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ગત રાત્રિના તસ્કરોએ આરપીએલ કંપનીના ઓફિસર ક્વાર્ટર્સના એકસાથે 8 મકાનના તાળા તોડી લાખોની મત્તા ચોરી કરી હોવાની ફરિયાદ ઉમરલા પોલીસ મથકે નોંધાવા પામી છે. આરપીએલ કંપનીના ઓફિસર ક્વાર્ટર્સના એક જ રાતમાં 8 જેટલા મકાનોના તાળા તોડી તસ્કરોએ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની તસ્કરી કરી હતી. આટલેથી ન અટકતા હાઈટેક બનેલા ચોરોએ લેપટોપની પણ ચોરી કરી કુલ 6.48 લાખની મત્તાની ચોરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આરપીએલ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ સતત પહેરો ભરે છે તેમજ કંપનીના ઓફિસર ક્વાર્ટર્સમાં સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે. તેમ છતાં એક જ રાતમાં એકસાથે 8 મકાનોના તાળા તોડી તસ્કરોએ કંપની, સિક્યુરિટી ગાર્ડ અને પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે. બનાવ સંદર્ભે કંપનીના પન્નાલાલ સોનીએ ઉમરલા પોલીસ મથકે ચોરીની આ ઘટના સામે ફરિયાદ નોંધાવી છે. જે બાબતે પોલીસે કંપની, સિક્યુરિટી ગાર્ડ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.